ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે। કોંગ્રેસ અત્યારે હાલ ઉત્તર ગુજરાત બનાસકાંઠા ઉપર ફોકસ કરી રહ્યું છે, ત્યારે આગામી દિવસમાં પણ ક્યાંક કોંગ્રેસની તૈયારી કેટલી છે, આમ આદમી પાર્ટીને ખરેખર કોંગ્રેસ ટક્કર આપશે કે કેમ, અને ગેનીબેન ઠાકોર આ સમગ્ર મામલે શું કહી રહ્યા છે, એ દરેક વિષયને લઈને વિગતે વાત કરીએ। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય કે ભારતીય જનતા પાર્ટી હોય, અત્યારે હાલ દરેક લોકો ક્યાંક રાજનીતિ કરી રહ્યા છે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓ કરી રહ્યા છે। કોંગ્રેસની વાત કરવામાં આવે તો કોંગ્રેસ અત્યારે હાલ ગેનીબેન ઠાકોર કે જે એકમાત્ર સાંસદ છે બનાસકાંઠાના, એમના જ ગઢની અંદર પોતાની મજબૂતાઈ બતાવી રહ્યા છે। ગેનીબેન દ્વારા અલગ અલગ સભાઓ કરવામાં આવી રહી છે। આની પહેલા પણ જિગ્નેશ મેવાણી કે જે પોતે વડગામના ધારાસભ્ય છે, એમને સાથે રાખીને આખી એક મીટિંગ કરી હતી। એ સમયે પણ ભાજપ ઉપર ખૂબ આકરા પ્રહાર કર્યા હતા, અને હવે આ સમગ્ર મામલે ગેનીબેન ઠાકોર હોય, ઠાકરસિંહ રબારી હોય, ગુલાબસિંહ રાજપૂત હોય, એ દરેક લોકો દ્વારા પોતાની મીટિંગોનો દોર છે તે ફરી એક વખત શરૂ કરવામાં આવ્યો છે। મીટિંગોની અંદર વાત કરવામાં આવે તો ગઈકાલે ગેનીબેન ઠાકોરનું એક નિવેદન સામે આવ્યું હતું। ગેનીબેન ઠાકોરનું સ્પષ્ટપણે એવું માનવું છે કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે, એ લોકો ચૂંટણી સમયે વાયદાઓ તો આપે છે, પણ એ પછી ક્યાંય દેખાતા નથી। ક્યાંક આડકતરી રીતે સ્વરૂપજી ઠાકોર ઉપર પણ તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા હતા। સ્વરૂપજી ઠાકોરના ગઢમાં પણ જ્યારે તેમના દ્વારા અત્યારે હાલ આવી બધી વાત કરવામાં આવી છે, ત્યારે ક્યાંક આગામી સમયમાં ઉત્તર ગુજરાતનું રાજકારણ છે તે ગરમાઈ શકે છે એવી શક્યતા છે। વાત કરવામાં આવે વિપક્ષની તો અત્યારે હાલ જે રીતે આપણે જોતા આવ્યા છે કે કોંગ્રેસ હોય કે આમ આદમી પાર્ટી હોય, વિપક્ષ તરીકે મજબૂત બનવા માટે તે લોકો પૂરતા પ્રયત્નો કરી રહ્યા છે। સૌથી પહેલા તો જેની સત્તા છે એ પાર્ટી આવે એટલે કે ભારતીય જનતા પાર્ટી, અને પછી વિપક્ષ તરીકે અત્યારે હાલ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે એટલું જ કોમ્પિટિશન ચાલી રહ્યું છે। કોંગ્રેસના નેતાઓ પણ પૂરતી મહેનત કરી રહ્યા છે, એટલા વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે। ભારતીય જનતા પાર્ટીની સામે કેવી રીતે લડત આપી શકાય, એ જ દરેક કામોની વચ્ચે હવે ક્યાંક કોંગ્રેસ પણ ધીરે ધીરે અત્યારે હાલ એક્ટિવ થઈ રહ્યું છે। આમ આદમી પાર્ટીની પણ ક્યાંક પરિસ્થિતિ એવી છે, આમ આદમી પાર્ટી આમ જોવા જઈએ તો ડિજિટલ રીતે ખૂબ જ એક્ટિવ છે, સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ છે, પણ ક્યાંક જે રીતે રેસના ઘોડા કોંગ્રેસને નથી મળતા, એવી રીતે પરિસ્થિતિ આપમાં પણ ક્યાંક એવી લાગી તો રહી જ છે। આમ આદમી પાર્ટી ભલે અત્યારે હાલ એવો દેખાડો કરતી કે તેમની પાસે પૂરતા લોકો છે, તેમની પાસે પૂરતી દરેક વસ્તુઓ જે પાર્ટી પાસે હોવી જોઈએ દરેક વસ્તુઓ છે, પણ ગ્રાઉન્ડ લેવલ ઉપર આમ આદમી પાર્ટીની ખરી પરિસ્થિતિ શું છે તેના વિશે ક્યાંક અત્યારે હાલ તાર મેળવવો એટલો જ મુશ્કેલ છે। બીજી બાજુ વાત કરવામાં આવે ઉત્તર ગુજરાતના રાજનીતિની, કોઈ પણ ઉમેદવાર કે જીત્યા પછી એ રીતનું કરે ગામમાં અને બીજા એના ઠેકેદારોને પણ એમ લાગતું હોય આપણે ઓલે બેંકમાં લોન લેવા જઈએ તો બેંકમાં લોન લેવાની હોય, હીરોય ના ભરે ને તો પેલા ઓલા જામીન જાય ને એને ડિફોલ્ટ કરે ભાઈ કે તમે એના જામીન થયા હતા એ ભાઈએ લોન નહીં ભરી એટલે તમારે લોન નહીં મળે, આવું ખરું ને? હા, તો આમાં એવું હોય પછી જે આપણે જેના કહેવાની ટિકિટ આપી હોય અને એ ના ઓલું કરે તો ભલે હું માનું ત્યાં સુધી બધા માટે કરીને ભવિષ્યમાં આવનાર સમયની અંદર બધાને તકલીફો પડે, એટલે આપ સૌ સાથે મળીને તાલુકા પંચાયત બનાવો। આપણા નાના લોકોનું કામ એ તાલુકા જિલ્લા પંચાયત પૂરતું સીમિત હોય છે। આજે હું ધારાસભ્ય હતી એ ટાઈમે આ તળાવ શીતળા માતાનો રોડ મંજૂર કર્યો તો કાટમુહૂર્ત કર્યું હતું, એટલે એ રોડ થયો, આપણે ચોટીલ વાળો કર્યો, આપણે દૈયમ વાળો કર્યો, એવા અનેક રોડો જયારે હું ધારાસભ્ય હતી એ ટાઈમે મોટા ભાગે જતા થતા હતા એટલા કર્યા। આ એ ટાઈમે ભાજપ વાળા એમાં ભાષણ કરતા હતા કે ભાઈ ચાલુ સરકારનો ધારાસભ્ય આવે ને તો અમારા બધા કામ થઈ જશે। આ દોડવાની અંદર આ ગામ છે ધારાસભ્ય જોયા કોઈ આયા નહીં આયા, હું આવતી એટલા નથી આવ્યા ને, એટલે જયારે ઓલા ઉડી વોટ આવ્યા ને એને કહેજો તમે બધા કોનાની લંકા બનાવવાના હતા કે હજી સુધી તો કઈ નવી કેનાલાનું કે રોડાનું કે જેટલા હું એમ માનું કે કદાચ ધારાસભ્ય કે મુખ્યમંત્રી બધા વાયદા આલી ગયા છે અને બધાને બોલાવીને કીધું છું। એટલે મારો કહેવાનો અર્થ એટલો જ કે એ લોકોને જયારે ચૂંટણી હોય એ ટાણે બધા વાયદા યાદ આવે કે ભાઈ તમે અમારા ભેગા આવો એટલે અમે તમારું આ બધું કામ કરી નાખશું એવું કે ને। અને પાછું શું કે ધીરાભાઈ કે ભાઈ કોંગ્રેસની સરકાર નથી, કેન્દ્રમાં અમારી સરકાર છે અને રાજ્યમાં અમારી સરકાર છે, એટલે તમે અમારા ભેગા આવી લો એટલે બધું કામ થશે। તો આ તરીવર્ગી તેમની સરકાર છે તો તરીવર્ગી કામો બધા કર્યા હોત તો બાકી ના હોત। અને બીજું તમે તરીવર્ગી સત્તા ઉપર તો 30 વર્ષથી
તોય તમારે આજે કોંગ્રેસ વાળાને ગોતવા પડે છે તો ઢાંકણીમાં પાણી તેમને લેવું પડે ને. આજે કોંગ્રેસના ઉમેદવારોને ગોતે, કોંગ્રેસના કાર્યકરોને ગોતે, એમને ભાજપમાં ભેળવવાનું કરે. તો તમે તરીવરથી શું કર્યું? કેન્દ્રમાં છો, અહીંયા છો, સહકારી માળખું તમારા કન છે, વહીવટી તંત્ર તમારા કન છે, બધું જ તમારી જોડે છે, છતાં તમે કોંગ્રેસ વાળા પાછળ શું પડી ગયા? અને આજે તમે જુઓ કે રાજ્યમાં હોય કે કેન્દ્રમાં હોય કે ગમે અહીંયા તમારે અહીંથી ભાજપમાં ગયેલો માણસ હોય ને કોંગ્રેસનો, એને ચૂંટણી એમને લડાવવો પડે. એમની તો કોઈ આબરૂ જ નથી. એમ અહીંથી ગયા પછી મંત્રીઓ હાર્યા જ થાય. ગેનીબેન ઠાકોર દ્વારા જે રીતે અહીંયા વાત કરવામાં આવી હતી ગઈકાલે કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ કે જો તે લોકોથી જનતાના કામ ન થતા હોય તો. એટલે જે રીતે અત્યારે હાલ ઉત્તર ગુજરાતની આખી રાજકારણમાં ગરમાવો આવ્યો છે ને બીજી બાજુ ક્યાંક આમ આદમી પાર્ટી પણ વિપક્ષ તરીકે કામ કરી રહી છે, ત્યારે આની જ અસર આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કેટલી જોવા મળશે એ પણ જોવાનું રહેશે. અત્યારે હાલ આદિવાસી વિસ્તારમાં પણ રાજનીતિ જામી છે, ઉત્તર ગુજરાતમાં રાજનીતિ જામી છે, બીજી બાજુ દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો ત્યાં પણ ક્યાંક સ્થાનિક સ્વરાજની અસર એટલી જ જોવા મળી રહી છે. સુરતની અંદર આપણે ગઈકાલે જોયું હતું કે આમ આદમી પાર્ટી છે એમને પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે, પણ કોંગ્રેસ દ્વારા હજી ઘણી બધા એવા વિસ્તારો છે કે જ્યાં પોતાના ઉમેદવારોની જાહેરાત નથી કરવામાં આવી. ખરેખર કોંગ્રેસની પાસે કોઈ ઉમેદવાર નથી કે પછી કોંગ્રેસ કોઈ બીજી જ રણનીતિ રમી રહ્યું છે? આ દરેક વિષયને લઈને હવે આગામી સમયમાં જોવાનું રહેશે કે ખરેખર તેમના દ્વારા શું પગલાં ભરવામાં આવશે અને શું કામ કરવામાં આવશે જનતા માટે થઈને. આ સમગ્ર મામલે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.